દિવસે દિવસે નબળી પડી રહી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મળેલા નિરાશાજનક પરિણામ પછી હવે કોંગ્રેસ સામે એક નવી મુશ્કેલી ઊભી થઈ છે। સ્થિતિ એવી બની છે કે જ્યાં કોંગ્રેસને વિપક્ષનું પદ મળ્યું છે ત્યાં પણ વિપક્ષ નેતાની પસંદગી કરવામાં પક્ષને ભારે મુશ્કેલી પડી રહી છે। ત્યારે સવાલ એ છે કે જો કોંગ્રેસ પોતાના વિપક્ષનો નેતા જ નક્કી નથી કરી શકતી તો સરકાર સામે અસરકારક રીતે પ્રજાનો અવાજ કેવી રીતે ઉઠાવશે? સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોને લગભગ 2 મહિના જેટલો સમય વીતી ગયો છે। ભાજપે જ્યાં જીત મેળવી ત્યાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત તમામ મહત્વના હોદ્દાઓની નિમણૂક કરીને શાસનનું કામકાજ પણ શરૂ કરી દીધું છે, પરંતુ બીજી તરફ કોંગ્રેસ હજુ પણ પોતાના આંતરિક વિવાદોમાંથી બહાર આવી શકી નથી। જ્યાં કોંગ્રેસ પાસે વિપક્ષનું પદ મેળવવા જેટલું સંખ્યાબળ છે ત્યાં પણ વિપક્ષના નેતા તરીકે કોની પસંદગી કરવી તે મુદ્દે પક્ષમાં સહમતિ બની શકી નથી। કોંગ્રેસની સૌથી મોટી મુશ્કેલી બની રહી છે આંતરિક જૂથબંધી અને હોદ્દાની ખેંચતાણ। અનેક મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં એકથી વધુ દાવેદારો વિપક્ષના નેતા બનવા માટે દાવો કરી રહ્યા છે, જેના કારણે આખી પ્રક્રિયા છે તે અટવાઈ ગઈ છે, જટિલ બની છે। અમદાવાદ મહાનગરપાલિકાનું ઉદાહરણ જ લઈએ તો અહીં નીરવ બક્ષી મજબૂત દાવેદાર માનવામાં આવે છે, પરંતુ બીજી બાજુ શહેજાદ ખાન પઠાણ પણ લઘુમતી કોર્પોરેટરના પ્રતિનિધિત્વના આધારે ફરી વિપક્ષના નેતા બનવા માંગે છે। પરિણામે અમદાવાદમાં વિપક્ષના નેતાની પસંદગી હજુ સુધી અટકી પડી છે। ગુજરાતમાં કુલ 15 મહાનગરપાલિકાઓ છે, તેમાંથી 7 મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસ પાસે કાયદેસર વિપક્ષનું પદ મેળવવા જેટલું સંખ્યાબળ પણ નથી। જ્યારે અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર, વાપી અને ગાંધીધામ સહિત 8 મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસ પાસે વિપક્ષના નેતા માટે પૂરતું સંખ્યાબળ છે, છતાં પણ ત્યાં આંતરિક મતભેદ, જૂથબંધી અને પદની રાજનીતિને કારણે નિર્ણય લઈ શકાયો નથી। દરેક જૂથ પોતાના નેતાને વિપક્ષના હોદ્દા પર બેસાડવા માંગે છે, જેના કારણે પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી પણ મૂંઝવણમાં મુકાઈ હોવાનું રાજકીય વર્તુળમાં ચર્ચાય છે। એક તરફ ભાજપે તમામ સમિતિઓની રચના કરીને પોતાના શાસનની પકડ વધુ મજબૂત બનાવી દીધી છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસ હજુ સુધી વિપક્ષના નેતાની પસંદગી જેવા મૂળભૂત પ્રશ્નમાં જ અટવાયેલી જોવા મળી રહી છે। રાજકારણમાં મજબૂત વિપક્ષ લોકશાહી માટે એટલો જ જરૂરી હોય છે જેટલી મજબૂત સરકાર, પરંતુ જો વિપક્ષ પોતાના આંતરિક મતભેદોમાં જ વ્યસ્ત રહે તો પ્રજાના પ્રશ્નોને અસરકારક રીતે કોણ ઉઠાવશે? સરકારને જવાબદાર કોણ ઠેરવશે? અને સૌથી મોટો સવાલ, શું કોંગ્રેસ પોતાના આંતરિક જૂથબંધીમાંથી બહાર આવીને મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવી શકશે કે પછી આ સ્થિતિ તેનો રાજકીય આધાર વધુ નબળો બનાવશે? આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે? આપના શું વિચાર છે? આપના અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।